કરજણ કોંગ્રેસ આગેવાન પિન્ટુ પટેલ દ્વારા નેશનલ હાઈવે પર થઈ રહેલા ટ્રાફિક જામને લઈને અનોખો વિરોધ. નેશનલ હાઈવે પર વડોદરાથી ભરૂચ જતા રસ્તામાં પડી રહેલા ખાડાઓને લઈ કોંગ્રેસ આગેવાન પિન્ટુ પટેલે વિરોધ નોંધાવ્યો. કરજણના બામણગામ બ્રિજ પાસે ખાડાઓમાં શ્રીફળ ફોડતા તેમજ ફૂલો મૂકી પૂજા કરતા કરજણ પોલીસ દ્વારા પિન્ટુ પટેલને રોક્યા હતા. વિરોધ સ્થળ પર કરજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. 10 કિલોમીટરની લાંબી લાઈન છે, એટલા માટે આજે અમે તંત્રને જગાડવા માટે અહીંયા આવ્યા હતા અને શ્રીફળ ફૂલ તેમજ ઢોલ નગાડા સાથે નીતિન ગડકરીજીને જગાડવા માટે આવ્યા હતા કે હવે અમે ત્રાસીમામ થઈ ગયા છે, પ્રજા પણ હેરાન થઈ ગઈ છે. કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે તેમજ એક પ્રમુખ તરીકે આજે જ્યારે અમે આ તંત્રને જગાડવા આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં આવે છે અને અમારે તંત્રને જગાડવાનું કારણ એક જ છે કે 10 કિલોમીટર લાંબી લાઈનથી અમે ત્રાહીમામ પુકારી ગયા છે. જ્યારે આટલો મોંઘો ટોલ લેવામાં આવે છે અને સરકાર દ્વારા આનાથી આગળ પણ સરકાર દ્વારા જ્યારે મધ્યમ અને મુખ્યમંત્રી દ્વારા રજૂઆત કરી કે ભાઈ ખાડા રાત દૂર કરવામાં આવશે, છતાં પણ હજુ ખાડા રાત દૂર કરવામાં નહીં આવ્યું. અમે તો આજે એવી પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે આજે દેશના વડાપ્રધાન અહીં આવતા હોય અમદાવાદ, ત્યારે એમને એક વડોદરાથી ભરૂચનો એક રાઉન્ડ મારવો જોઈએ, જેનાથી આ ખાડા અને આ ત્રાહીમામથી અમે બહાર નીકળીએ. અને આ અવારનવાર આવી રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ તંત્ર ઘોર નિંદ્રાની અંદર છે, જે જાગવા રાજી નથી. કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે અમે આજે રજૂઆત કરીએ છીએ, શ્રીફળ વધેરીને તંત્રને જગાડીએ છીએ, ત્યારે આ તંત્ર દ્વારા અમારી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે. ત્યારે અમે કહીએ છીએ કે પ્રજા જાગૃત થઈને હવે જાતે પોતે રોડ પર ઉતરવું પડશે. 24 જુલાઈએ જ્યારે એમને એવું કીધું હતું કે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે, નીતિન ગડકરીજીને આવેદનપત્ર આપ્યું હતું અને કીધું હતું, ત્યાર પછી પણ આવીને હાલત છે. એટલે તમે સમજી શકો છો કે ભાજપના સાંસદનું પણ ઉપજતું નથી, તેમજ ચાલતું નથી. નીતિન ગડકરીજીને જાણે રજૂઆત કરવા છતાં પણ જો એનું નિવારણ ના આવતું હોય તો આ ઢાંકણીમાં પાણી લઈને સંસદે પણ ડૂબી મરવું જોઈએ. વડોદરાના સાંસદ હેમાંગ જોશી કહે છે ટ્રાફિક સમસ્યા પૂર્ણ થઈ ગઈ છે અને એવું તેઓ ટ્વીટ દ્વારા જણાવે છે. ટ્વીટ દ્વારા જ્યારે જણાવવામાં આવતા હોય તો સ્થળ તપાસ પણ એમને કરવું જરૂરી છે. 10 કિલોમીટરની લાંબી લાઈન લાગે છે. ગૂગલ મેપની અંદર વડોદરાથી કરજણ આવવાનો જ્યારે સર્ક્યુલર મેપમાં જોઈએ છે ત્યારે આ રોડ પણ બતાવવામાં આવતો નથી અને બીજો ડાયવર્ઝન કરવામાં ગૂગલ સમજી જ ગયું છે, પણ આ NHI દ્વારા સમજવામાં નથી આવ્યું હજુ. આપ પણ પોતે NHIના અધિકારીને મળ્યા હતા, શું કહેશો? NHIના અધિકારી દ્વારા જ્યારે પણ આ રજૂઆત કરવામાં આવી અને એમને પણ એવું કીધું હતું અને આશ્વાસન આપ્યું હતું અને એમને પણ આ વિઝિટ કરી, ત્યાર પછી પણ તંત્ર દ્વારા હજુ પણ ઘોર નિંદ્રાની અંદર હજુ પણ આ જાણે તંત્ર ઉઘાડવા રાજી નહીં. પણ આવનારા 10 દિવસની અંદર આવીને આવી હાલત રહી તો આ ટોલ નાકા અને આજ જે બ્રિજ છે એની ઉપર અમે ધરના પ્રદર્શન કરીશું.